પાડી 4-5 વર્ષ થઈ ગયા પણ પાડી ગરમીમાં નથી આવતી. સ્વાગત છે તમારું જન્મથી જન્મ સુધીના એપિસોડોમાં. તો ઘણા મિત્રોનો એવો સવાલ હોય છે કે સાહેબ પાડી 4-5 વર્ષ થઈ ગયા પણ પાડી ગરમીમાં નથી આવતી, તો અમે શું કરીએ? તો એનું મેઇન કારણ છે કે તેના અંદરના જે જનન અંગો છે તે હજી વિકસિત નહીં થયા. તો તેના માટે તમે શું કરી શકો છો? શું તમે તેનો ખોરાક આપી શકો છો? તો પહેલાં જ તમે જઈ અને એક સારી કંપનીની કૃમિનાશક દવા આપો તેને. મેનકાઇન્ડની તમે ફ્લુકારી DS વાપરી શકો છો. પછી તેને ચાલુ કરાવડાવો ટોટાવેટ, મેનકાઇન્ડનું ટોટાવેટ. આમાં 20 ગોળી આવે છે. 20 દિવસ સુધી તમારે આનો ડોઝ આપવાનો છે. 20 ગોળી, દર ગોળી એક દિવસે આપવાની છે. આનાથી ફાયદા શું થશે? આનાથી ફાયદા થશે કે તેનું જો ગર્ભાશય, જે તેના જનનાંગો છે તે ખૂબ જ સારો વિકાસ પામશે. તેનો જે ઋતુચક્ર હોય છે તેને ગરમીમાં આવવાનું તે પણ સારું એવું થઈ જશે. ત્યાંથી તે ગરમીમાં પણ સારી રીતે આવશે. જો ગાભણ નહીં થઈ તો 15 દિવસે પાછી ગરમીમાં આવી જશે. એ ઋતુચક્ર પણ તેનું સારું થઈ જશે. તેને બાકી ઠેરવામાં પણ એનો ફાયદો થશે જોવા મળે છે. તમારા આ શું છે કે પશુપાલન જ્યારે તમે કરો તો પાડીનો ઉછેર જ્યારે કરતા હોય તો તેને એક સારું એવું મિનરલ આપવું ખૂબ જ જરૂરી છે, જેનાથી તમારે ફાયદો જોવા મળે. 5-6 વર્ષ સુધી જો તમારી પાડી વાછરડી ઊભી રહેશે, એમને એમ ઊભી રહેશે, તો તમને કોઈ પણ ફાયદો થવાનો નથી. તમારે તેની તમે સાકરી કરો રાખો, તેનો કોઈ પણ એક બેનિફિટ તમને નથી મળતો. તો મારું કહેવું માનો અને ટોટાવેટ યુઝ કરો તમે. 20 ગોળી આવશે, દર દિવસ આપવાની, એટલે 20 દિવસમાં તમને આનું રિઝલ્ટ જોવા મળશે. બાકી વિડીયો ગુજરાતીમાં બનાવ્યો છે, હિન્દીમાં હું કોન્ટેન્ટ બનાવું છું, પણ મેં વિચાર્યું કે આજુબાજુના લોકો મારો વિડીયો જોવે છે તો તેને ગુજરાતીમાં બનાવી અને ગુજરાતીમાં જ તેમને પ્રેરિત કરવા. પશુપાલન રિગાર્ડિંગ આવો કોન્ટેન્ટ તમારે જોવો હોય તો મને ફોલો કરો.